મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો આ જોગવાઈ છે તે 7મો બંધારણીય સુધારો 1956માં કરવામાં આવી કે એક જ વ્યક્તિ છે તે ગુજરાતના પણ રાજ્યપાલ હોઈ શકે, અહીં મહારાષ્ટ્રના પણ તે જ રાજ્યપાલ હોઈ શકે અને કોઈ કેન્દ્રશાસિત પ્રદેશના પણ તે રાજ્યપાલ બની શકે છે. એટલે એક સાથે 3ના રાજ્યપાલ પણ બની શકે અથવા 2 રાજ્યોના પણ બની શકે છે. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા ખાલી જગ્યા. તો જવાબ આવશે ધારાકીય સત્તા છે. સંવિધાનના 74માં સુધારા અધિનિયમ ભાગ 9A થી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે નગરપાલિકાઓની જોગવાઈ છે તે 74મો બંધારણીય સુધારો ભાગ 9A નગરપાલિકાઓ. રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? રાજ્યનું આકસ્મિક ફંડ. જવાબ આવશે 267(2) મુજબ થઈ છે. ભારતના બંધારણના રખેવાળ એટલે કે રક્ષક તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને બંધારણનો રખેવાળ અથવા બંધારણનો રક્ષક કહેવામાં આવે છે. કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો CAG કેગ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક થાય છે. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી? પિંગલી વેંકૈયાએ બનાવી હતી. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન, જે હાલ આપણે ત્રિરંગો જોઈએ છીએ, તેની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ બનાવેલી છે. સંસદના કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી? તો જવાબ આવશે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય તેની ચૂંટણી કરવામાં આવતી નથી. જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે તે હોય છે. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને છે? તો જવાબ આવશે રાજ્યપાલની સહીથી કાયદો બને છે. અહીં ઓપ્શન એમાં તમને રાષ્ટ્રપતિ જોવા મળશે. એમાં રાષ્ટ્રપતિ હશે એટલે વધારે પડતા લોકો સીધું આ રીતે ટીક કરશે, પણ વ્યવસ્થિત વાંચજો. રાજ્યની વિધાનસભા પૂછેલું છે તો રાજ્યપાલ જવાબ આવશે. કેન્દ્રમાં હોય તો રાષ્ટ્રપતિ આવે. ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના કયા ગૃહના સભ્ય બની શકાય છે? રાજ્યસભાના સભ્ય બની શકાય છે. ભારતીય સંઘના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? સંસદના બંને ગૃહના સભ્યો છે તે કરે છે. કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હોય તો કોની સલાહથી લાગે છે? તો જવાબ આવશે રાજ્યપાલની સલાહથી. ગુજરાતમાં 5 વખત છે તે રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુકુમાર સેન પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. કોઈપણ નાણાકીય ખરડાને પસાર કરતા પૂર્વે કોની મંજૂરી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. દેહાંત દંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય છે? રાષ્ટ્રપતિને કરવાની હોય છે. તે માફ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે છે. રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો થાય છે. કયા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદ્દત 6 વર્ષની કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધીના સમયમાં. સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે? રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે સંઘની કારોબારી સત્તા. કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો. કુલ કેટલી છે આપણી મૂળભૂત ફરજો? 11 મૂળભૂત ફરજો છે. મૂળભૂત હક પૂછે તો
6 છે વર્તમાનમાં. મૂળ બંધારણમાં કેટલા હતા? તો 7 હતા. એક સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારને કઈ કલમ અનુસાર પંચાયત સ્થાપવાની સત્તા છે? અનુચ્છેદ 40 અનુસાર. નાણાં પંચની રચના દર કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે થાય છે. બંધારણના કયા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા? 26મા સુધારાથી થયા છે. ભારતનું કયું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ છે ઉત્તર પ્રદેશ. બધા જમાં ઉત્તર પ્રદેશ પ્રથમ નંબરે આવે છે. લોકસભાની બેઠકો હોય, રાજ્યસભાની બેઠકો હોય કે વિધાનસભાની બેઠક હોય, બધી જ બેઠકો સૌથી વધારે ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં છે. નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? 2010માં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ બન્યા હતા? ફાતિમા બીબી બન્યા હતા. વિરોધ પક્ષના નેતા કોની સમકક્ષ ગણાય છે? કેબિનેટ મંત્રીની સમકક્ષ ગણાય છે. સુપ્રીમ કોર્ટના કયા મુખ્ય ન્યાયમૂર્તિએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી? તો એ છે એમ હિદાયતુલ્લા. એકમાત્ર મુખ્ય ન્યાયમૂર્તિ છે કે જેઓએ રાષ્ટ્રપતિના પદની ફરજ બજાવી હોય, એમ હિદાયતુલ્લા. આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપતો અનુચ્છેદ 21 ક કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે? 86મો બંધારણીય સુધારો 2002. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં. આવું કયા અનુચ્છેદમાં કહ્યું છે? તો આવું અનુચ્છેદ 64માં કહ્યું છે. બંધારણના કયા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલાં લેવાનું ફરજિયાત બન્યું છે? 42મો સુધારો, જેને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? આર્ટિકલ 28માં. વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1966માં કરવામાં આવી હતી. સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? આપણો દેશ છે તેમાં કોઈ નવું રાજ્ય બનાવવું હોય અથવા બાજુમાં રહેલું નવા રાજ્યને આપણા દેશમાં જોઈન કરવું હોય, કોણ કરી શકે? સંસદ કરી શકે. એનો અધિકાર સંસદને છે. કયા બંધારણીય સુધારા અંતર્ગત અનુચ્છેદ 54માં ઉલ્લેખિત રાજ્યો શબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું? તો જવાબ આવશે 70મો બંધારણીય સુધારો અધિનિયમ 1992. કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટની દિલ્હી અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે સ્થળે નક્કી કરે તે સ્થળે બેઠક થઈ શકશે? તો જવાબ આવશે અનુચ્છેદ 130 મુજબ. શું કહ્યું? જો આપણી સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. બધી જ બેઠકો છે દિલ્હીમાં થાય છે. હવે મારે દિલ્હીમાં નહીં પરંતુ બેંગ્લોરમાં છે તે બેઠક કરવી છે તો શું કરવું પડશે? તો જે સુપ્રીમ કોર્ટ છે તેને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે. મંજૂરી લીધા પછી તે બેંગ્લોરમાં પણ પોતાની બેઠક છે તે યોજી શકે છે. સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય? તેને કાયદો કહેવાય છે. સંસદમાં ખરડો પસાર થાય, ખરડો પછી બંને ગૃહમાં પસાર થઈ અને રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ તેમાં સહી કરે એટલે તે કાયદો બની જાય છે. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? આર્ટિકલ 24માં છે. ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો છે. સમવર્તી યાદીમાં છે. 3 યાદીઓ છે: રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી. તો
ફોજદારી કાયદો અને પ્રક્રિયાનો સમાવેશ છે તે સમવર્તી એટલે કે સંયુક્ત યાદીમાં છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. કઈ સંસ્થાએ ક્રિમીલેયરનો ખ્યાલ આપ્યો? ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય છે? અધિકાર પૃચ્છાની રીટ કરી શકાય છે. બંદી પ્રત્યક્ષીકરણ શું છે? જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય એટલે બંદી પ્રત્યક્ષીકરણ. મત વિસ્તારોનું હાલનું સીમાંકન 2001ની વસ્તી ગણતરીના આધારે છે. મત વિસ્તારોના હવે પછીના સીમાંકનની રચના કયા આધારે કરવામાં આવશે? તો જવાબ આવશે 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી. એટલે હાલમાં આપણે 182 બેઠકો છે ગુજરાતની વિધાનસભામાં. એ જ રીતે દરેક રાજ્યોમાં અલગ અલગ બેઠકો છે તે 2001ની વસ્તી ગણતરી મુજબ છે. અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે 2026 સુધી કોઈ પણ છે તેની બેઠકો વધારી શકશે નહીં. એટલે 182 આપણી ક્યારની બેઠકો છે. હવે 2026 પછી જે વસ્તી ગણતરી થશે ત્યારબાદ ધારે સંસદ તો સીટો વધારી શકશે અથવા આની મુદ્દત છે તે વધારી શકે. 2026ને બદલે 2036 સુધી કરી દઈએ કે 2036 સુધી બેઠકો સેમ ને સેમ રાખવી તો એટલી ને એટલી રહેશે. વધારવાય છે તો વધારી પણ શકશે. ક્યારે? 2026 પછી. અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? એસસી અને એસટી તો એ રાષ્ટ્રપતિ છે તે જાહેર કરી શકે છે. દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે? તો તે 15મા રાષ્ટ્રપતિ છે. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ખાલી જગ્યા પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે. અન્ય ધર્મ અંગીકાર કરે તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકે નહીં. આ વિધાન કેવું છે? કોઈ અનુસૂચિત જાતિ એટલે કે એસસી વ્યક્તિ છે અને તે બીજો ધર્મ છે તે અંગીકાર કરી લે છે તો તે એસસી જ રહેશે કે બદલી જશે? તો જવાબ આવશે એ વિધાન સાચું છે. અનુસૂચિત જાતિનો દરજ્જો છે તે જાળવી શકતા નથી, પરંતુ શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોય તો તમે આ જાળવી શકો છો. એ સિવાય આના બે સિવાય અન્યમાં ગયા હોય તો એસસીનો દરજ્જો છે તે જતો રહે છે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ખાલી જગ્યા કાર્ય કરે છે તો તે શું કરે છે? ફક્ત ઓડિટનું કાર્ય કરે છે. ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચે વિવાદ સુપ્રીમ કોર્ટના કયા અધિકાર ક્ષેત્રમાં આવે છે? તો તે મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ચૂંટણીઓની દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગની છે તે કયા અનુચ્છેદમાં કહેલું છે? અનુચ્છેદ 324માં. કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ કયો છે? તો તે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતી નથી એવું જાહેર ક્યારે થયું? તો કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં થયું. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કયા વ્યક્તિનો સમાવેશ થાય છે? તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોનો સમાવેશ થાય છે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં. રાજ્યપાલનો પગાર અને ભથ્થા શેમાંથી ઉધારવામાં આવે છે? જે તે રાજ્યના એકત્રિત ફંડમાંથી. ગુજરાત પંચાયત ધારો ગોચર પરનું દબાણ હટાવવા ઉપયોગી થાય આ વિધાન કેવું છે? તો આ વિધાન સત્ય છે. સશસ્ત્ર દળોનો વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો જવાબ આવશે રક્ષા મંત્રાલય દ્વારા થાય છે. રાજ્ય સેવા આયોગના સભ્યની મુદ્દતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 316માં છે. સંસદમાં નાણાં વિધેયક માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? નાણાં વિધેયક હોય તો તે માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. વજન અને માપના ધોરણો સ્થાપવા કઈ યાદીનો વિષય છે? તો જવાબ આવશે સંઘ યાદી. વજનનો કોઈ એકમ અથવા તો માપના ધોરણો કોણ સ્થાપી શકે?
સંઘ એટલે કે કેન્દ્ર છે તે સ્થાપી શકે. સંઘ યાદીનો આ વિષય છે. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાતો નથી. જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો ભંગ થાય તો તેના વિરુદ્ધ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી. ભારતીય સંવિધાનની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ ખાલી જગ્યા માટે કરાય છે. શેના માટે કરાય છે? અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ માટે. જ્યાં લશ્કરી ન્યાયાલયે શિક્ષા કરી હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ ખાલી જગ્યા સજા માફ કરી શકે છે. જે માર્શલ કોર્ટ હોય, લશ્કરી ન્યાયાલય, તેણે કોઈ શિક્ષા કરી હોય તો એમાં રાષ્ટ્રપતિ છે તે સજા માફ કરી શકે અથવા તેને ઘટાડી શકે. શું મૂળભૂત કર્તવ્યો નાગરિકો માટે ફરજિયાત છે? જવાબ આવશે ના. મૂળભૂત ફરજો એ નાગરિકો માટે ફરજિયાત નથી, પરંતુ તે નૈતિક ફરજો છે. હાલ સુધીમાં ભારતમાં કેટલા સીમાંકન આયોગની સ્થાપના થઈ છે? સીમાંકન આયોગ છે તે ટોટલ 4 થયા છે. 1952, 1963, 1973 અને 2002. ટોટલ આજ સુધીમાં 4 છે તે સીમાંકન આયોગ બન્યા છે. સંસદમાં કયા ગૃહને નાણાં વિધેયકનો સ્વીકાર કે સુધારો કરવાની સત્તા નથી? જવાબ આવશે રાજ્યસભાને સત્તા નથી. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈ પણ નિયમ બનાવી શકે. સાચું છે કે ખોટું? જવાબ આવશે હા. કોઈ પણ રાજ્યની સંમતિ વગર તે બનાવી શકે છે. આંતરરાષ્ટ્રીય સંધિઓમાં અમલીકરણ માટે આવતું હોય તો સંસદ છે તે સમગ્ર ભારતનો કોઈ પણ ભાગ હોય, કોઈ પણ રાજ્ય હોય, ત્યાં નિયમો છે તે બનાવી શકે છે. મત્સ્ય ક્ષેત્ર કઈ યાદીનો વિષય છે? મત્સ્યપાલન, મત્સ્ય ક્ષેત્ર છે તે રાજ્ય યાદીનો વિષય છે. સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે શિક્ષા થઈ હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ સજા માફ કરી શકે છે. સંસદના અમુક વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે કોણ નક્કી કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે નાણાં વિધેયક છે કે નથી. રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. કેન્ટોનમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો તે સંઘ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. નાણાં આયોગના સભ્યોની નિમણૂક અને સભ્યોની યોગ્યતા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. વિધાન પરિષદના કેટલા સભ્યો સ્થાનિક સત્તામંડળો દ્વારા ચૂંટાય છે? 1/3 સભ્યો. સંસદ કઈ રીતે કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે? કાયદા દ્વારા વધારી શકે છે. એસ.આર. બોમાઈ કેસ કોની સાથે સંકળાયેલ છે? રાજ્યના સંબંધો સાથે સંકળાયેલો આ કેસ છે. નીતિ પંચમાં કઈ કાઉન્સિલ જોવા મળે છે? ગવર્નિંગ કાઉન્સિલ અને રિજિયોનલ કાઉન્સિલ જોવા મળે છે. અનુચ્છેદ 37માં શું દર્શાવવામાં આવેલ છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ. 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી? ₹20,000 કરોડ. ભારત સરકાર સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવે છે? 21 એપ્રિલના રોજ હોય છે સિવિલ સર્વિસ ડે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે મતદાર યાદી બનાવવી, ચૂંટણી કાર્યવાહી કરવી, જરૂરી દેખરેખ અને નિયંત્રણનું કાર્ય કોણ કરે છે? તો તે કાર્ય છે તે ભારતનું ચૂંટણી પંચ કરે છે. કયો હક એટલે કે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો ભંગ? તો એ છે સમાનતાનો હક. કોઈને પણ વિશેષાધિકાર આપવામાં આવતા નથી, બધા વ્યક્તિઓ સમાન છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે. કારણ કે? તો તેનું કારણ શું છે? અનુચ્છેદ 32. જવાબ આવશે
જેના ભંગ બદલ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે, એટલે તેને બંધારણનો આત્મા કહ્યો છે બાબા સાહેબ આંબેડકરે. જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે? જેમ કે રાષ્ટ્રપતિ છે વિદેશ ગયા અથવા તો રાજીનામું આપ્યું અથવા કોઈ પણ ઘટના ઘટી તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું પદ ધરાવે છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય કરશે તો જે ઉપરાષ્ટ્રપતિનું કાર્ય છે એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ છે તો તેનું કાર્ય કોણ કરશે? તો જવાબ આવશે રાજ્યસભાના ઉપાધ્યક્ષ કરશે. રાષ્ટ્રગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે મૂળ કઈ ભાષામાં કરી હતી? તો મૂળ બંગાળી ભાષામાં કરી હતી. કોઈપણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં બંધારણનો કયો ભાગ માર્ગદર્શન આપે છે? બંધારણનું આમુખ છે તે માર્ગદર્શન આપે છે. બંધારણ મુજબ કયા વ્યક્તિને ભારતના રાજ્યક્ષેત્રના તમામ ન્યાયાલયમાં સુનાવણીનો હક રહેશે? તો જવાબ આવશે એટર્ની જનરલ. એટર્ની જનરલ છે તે ભારતના બધા જ રાજ્યોમાં બધી જ કોર્ટમાં છે તે સુનાવણી કરી શકે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ખાલી જગ્યાનું ગઠન કરવાની ભલામણ કરવાનો વિશિષ્ટાધિકાર છે. નવી અખિલ ભારતીય સેવાઓ બનાવવી હોય તો તે રાજ્યસભા બનાવી શકે, તેનો વિશિષ્ટ અધિકાર છે તે રાજ્યસભાને મળે છે. અખિલ ભારતીય સેવાઓ એટલે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. શું થશે? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. હવે કોઈ નવી આ અખિલ ભારતીય સેવા છે તે ઉમેરવી હોય તો કોણ ઉમેરી શકે? રાજ્યસભા ઉમેરી શકે. વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન કઈ યાદીનો વિષય છે? તો તે સમવર્તી યાદીનો વિષય છે. કોણે ભારતીય સંઘને કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે ગણાવ્યું છે? કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે કોણે કહ્યું છે? આઇવર જેનિંગ્સે કહ્યું છે. કયા હકમાં સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન લાગુ પડે છે? તો એ છે સમાનતાનો અધિકાર, સમાનતાનો હક. ઉચ્ચતમ ન્યાયાલયના સૌથી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? તો સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અપાત્રતાને કારણે છે તેને હટાવી શકાય છે. લોકસભા દ્વારા રજૂ કરવામાં આવતા અનિચ્છનીય કાયદા ઉપર ફેર તપાસણીનું કાર્ય કયું ગૃહ કરે છે? તો તે રાજ્યસભા કરે છે. ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ બંધારણની કઈ યાદીમાં ઉલ્લેખિત છે? સમવર્તી યાદીમાં ઉલ્લેખિત છે. નીતિ આયોગ કઈ બાબતોમાં સલાહ આપે છે? ગુડ ગવર્નન્સ અને વધુ સારું વહીવટી તંત્રમાં નીતિ આયોગ છે તે સલાહ આપે છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ વડાપ્રધાન છે તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. વિધાન પરિષદવાળા રાજ્યમાં વિધાન પરિષદના કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે? તો જવાબ આવશે 1/3 સભ્યો. ગુજરાતમાં વિધાન પરિષદ છે કે નહીં? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિધાન પરિષદ ગુજરાતમાં છે કે નહીં? આને રાજ્યનું છે તે ઉપલું ગૃહ કહેવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે? ગૃહ દ્વારા તેના પોતાના સભ્યોમાંથી એકને અધ્યક્ષ છે તે બનાવવામાં આવે છે. તેની કોઈ અલગથી ચૂંટણી થતી નથી. ગવર્નરની લઘુત્તમ વય મર્યાદા છે તે કેટલી નક્કી કરાય છે? ગવર્નર એટલે કે રાજ્યપાલ. રાજ્યપાલ બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સેમ વય છે. રાષ્ટ્રપતિ બનવા માટે પણ ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ હોવી જોઈએ. લોકસભા અથવા વિધાનસભાના સભ્ય બનવું હોય તો 25 વર્ષ. મતદાન કરવાની ઉંમર છે તે 18 વર્ષ છે. સરપંચ બનવું હોય તો કેટલી ઉંમર જોઈએ? કમેન્ટ બોક્સમાં જણાવી દીજો. ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો ગામનો સરપંચ બની શકાય? કમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપી દેજો. કયા હક હેઠળ સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં? તો એ છે સમાનતાનો હક.
હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. સંવિધાનના 74માં સુધારા અધિનિયમ ભાગ 9A થી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? 2. કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. ગુજરાતમાં 5 વખત છે તે રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે, તો આનો જવાબ તમને 100% આવડતો હશે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.